તો હેલો એન્ડ જય માતાજી ફ્રેન્ડ્સ। હવે આપણે બપોરના 12 વાગે નહીને રેડી થઈ ગયા છે। તો પછી આપણને મમ્મીએ કીધું કે ચલો હવે 12 વાગે રેડી થયા છો તો રોટલી બનાવી દો જમવા માટે। તો પછી 12 વાગે આપણે રોટલી બનાવવાનું ચાલુ કર્યું। તો સૌથી પહેલાં ગેસ ચાલુ કરીને એની પર તાવડી ગરમ થવા મૂકી દીધી, એટલે ત્યાં સુધી આપણે રોટલી કરીએ વણીએ ત્યાં સુધી એ તાવડી ગરમ થઈ જાય। પછી આપણે તો ગાય રોટલી વણવાનું ચાલુ કરી નાખ્યું। આ જો મારી ગોળ ગોળ રોટલી આપણાને આવડે છે રોટલી બનાવતા, સાવ એવું પણ નહીં। મસ્ત રોટલી બની ગઈ છે આપણી। હવે આપણે એને તાવડીમાં નાખી દઈશું અને આવી રીતના આપણે બધી જ રોટલી બનાવી દીધી। પછી તો સાંજે 5 વાગે ભાઈ ટ્યુશનથી આવે ત્યારે આપણે બહાર જવાનું હતું, બધો સામાન લેવા થોડોક મમ્મીએ મંગાવ્યો હતો, તો એના માટે અમે લઈને અમારું બ્લેક પેન્થર નીકળી ગયા। પાછળ આપણે બેઠા હતા ને આગળ ભાઈ ચલાવતો હતો, આપણે તો જલસાથી મસ્ત મજા આવી ગઈ। પછી જ્યાં જવાનું હતું, જે વસ્તુ લેવાની હતી સામાનમાં, એ બધી સામાન અમે લઈ લીધો। મમ્મીનો બી ફોન આવ્યો હતો વચ્ચે કે આ વસ્તુ લઈને આવજે, તો એ બધું લઈ લીધું। પછી તો આપણે આવી ગયા પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર। તો પેટ્રોલ પંપ પર લાઈન હતી થોડીક, બટ વાંધો નહીં, ત્યાં સુધી અમે વિડીયો ઉતારી લીધો થોડોક। આ જો અમારો ભાઈ, આનો બી વિડીયો લઈ લીધો જોડે। પછી તો આપણે બ્લેક પેન્થર ચલાવ્યો, આપણાને બી આવડે છે બાઇક ચલાવતા, બાકી એવું નહીં, બહુ મજા આવી। આ વિડીયો તો પછી એડિટ કરીને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી, વોટ્સએપ પર સ્ટેટસ મૂકીને એટલો ફ્લેક્સ બી કર્યો ને, હાય જોરદાર મજા આવી ગઈ। મારો પહેલો શોખ છે બાઇક ચલાવી, તો મજા આવી ગઈ। પછી ઘરે આવી તો ઘરે મમ્મીએ કીધું કપડાં લઈ લો ચલો, તો કપડાં લેતા હતા તો વચ્ચે યાદ આવ્યું કે લા હિંચકો લગાવી દો ને, તો મમ્મી કહેશે કે આ દેખાતું જ નહીં એમ, એટલે પછી આપણે હિંચકો બી લગાવી દીધો મસ્ત બાહુબલી બનીને। જો હા, તો આપણે હિંચકો લગાવી દીધો। હવે આપણે પછી કપડાં વાળીશું, બધા કપડાં લઈ લીધા। હવે આપણે કપડાં વાળવા બેસી ગયા છે, તો કપડાં વાળીએ છીએ। કપડાં વાળીને પછી આજે તો 31st હતી, તો બહાર જવાનું હતું, તો મમ્મી કે ફટાફટ કપડાં વાળી લે ચલ, પછી મને હેલ્પ કરાય રસોઈના કામમાં। તો ફટાફટ કપડાં વાળીને પછી મમ્મીને હેલ્પ કરાવતી હતી, ભાખરી બનાવવામાં મદદ કરતી હતી મમ્મીની। તો આપણે મમ્મી ભાખરી વણીને આપતા હતા નીચે બેઠા બેઠા, અને આપણે ભાખરી શેકતા હતા, અને જોડે જોડે મારો ભાઈ મારા ઇન્સ્ટાગ્રામ પર જે પેલો વિડીયો મૂક્યો હતો બાઇકવાળો એડિટ કરીને, એનું મને પૂછતો હતો વાહ વાહ આમ, મતલબ તો એની વાતો કરતા હતા અને હું ફ્લેક્સ મારતી હતી મસ્ત એના સામે। એ રીતના પછી ફટાફટ બધી ભાખરી કરી નાખી। પછી સાંજે તો આપણે નીકળી પડ્યા બહાર, સાંજે નહીં સોરી રાત્રે, તો આપણે નીકળી પડ્યા બહાર આપણા બ્લેક પેન્થર પર। આ આગળ મારો ભાઈ છે બાઇક ચલાવે છે, અને પાછળ મારો નાનો ભાઈ છે। અમે જ્યાં જઈએ અમે ત્રણે સાથે જોઈએ। આ જો રિંગ રોડનો લુક કેટલો મસ્ત લાગે છે, મજા આવી ગઈ રાત્રે રખડવાની જોરદાર। પણ આ વખતે તો પોલીસ બી બહુ જ હતી, બટ તો બી બહુ મજા આવી। અમારે વેદ આર્કેડ જવાનું હતું, તો ત્યાં અમે પહોંચી ગયા, બટ પહોંચ્યા ત્યાં સુધી વેદ આર્કેડ થોડું બંધ થઈ ગયું હતું, પણ તો બી અમે બહુ જલસા કરી, મજા આવી ગઈ। પછી આ જો વેદ આર્કેડની બહાર લાઇટવાળા ફુગ્ગા અને બધું કેટલા લોકો વેચતા હતા, એ જોવાની જ મજા આવી। લાઇટવાળા ફુગ્ગા કેટલા મસ્ત લાગતા। તો હવે જે મેઇન કામ માટે અમે લોકો આવ્યા હતા ખાવા માટે, તો હવે એની રાહ જોતા હતા। મસ્ત ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો હતો, ત્યાં સુધી અમે આખા ફેમિલી મેમ્બર વાતો કરતા હતા। તો જો હવે ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ ગાંઠિયા આવી ગયા છે, તો ખાઈ લઈએ। તો હવે હેપી ન્યૂ યર ફ્રેન્ડ્સ। હવે હું ઘરે આવી ગઈ છું, તો હવે કપડાં બપડા ચેન્જ કરીને ફ્રેશ થઈને આપણે બેસી ગયા આપણા આજના આખા વ્લોગને એડિટ કરવા માટે। તો ચલો બાય બાય, મળીએ, ગુડ નાઇટ, જય માતાજી।